જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થીનું કારમાં અપહરણના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં જય સુખાનંદી અને સાથ આપનાર રિયાઝની ધરપકડ કરાઈ છે અને જય સુખાનંદી અને વિદ્યાર્થીની વોટ્સઅપમાં મેસેજમાં વાતો કરતા પરંતુ અપહરણ મરજી વિરુદ્ધ કરાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં વિદ્યાર્થીનીએ જણાવી અને દુષ્કર્મની વાત નકારી કાઢી હતી। કોર્ટ મંજૂરી બાદ સગીરા વિદ્યાર્થીનીનો મેડિકલ ટેસ્ટ કરાશે। સમયે વિસાવદરમાં ધોરણ 11માં ભણતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું। આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને હાલ સુધીમાં છે આ જે સગીરા અને જે પેલો અપહરણ કરનાર આરોપી છે જય મયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું। તો હાલ આ બંનેને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ હાલ શરૂ છે। આ આરોપીઓની તેમજ ભોગ બનનારની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય, પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે। આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈ પણ પ્રકારની સંડોવણી નથી, માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એકતરફી પ્રેમમાં જય સુખાનંદી પોતાના મિત્રો રહ્યા અન્ય આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે। જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી 3 છોકરીઓ પણ જઈ રહી હોય છે એ જણાય આવે છે। તો તેને સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં 164 મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટે હાલ પોલીસના તપાસ